જીણાભાઈ અને દેવરામભાઈએ કોલ કરેલા કે હું પ્રથમ દેહ મેલું તો તમને તેડવા આવું, ને તમે પ્રથમ દેહ મેલો તો મને તેડવા આવજો. સમય જતાં જીણાભાઈ બીમાર થયા. મહારાજ તેમને દર્શન આપવા જૂનાગઢ પધાર્યા અને મહારાજની હાજરીમાં જ શ્રી જીણાભાઈએ દેહત્યાગ કર્યો. સ્વયં શ્રીહરિએ જીણાભાઈની નનામી ઉપાડી અને અગ્નિ સંસ્કાર કર્યો. પછી બીજે દિવસે મહારાજ જૂનાગઢથી ગઢડા પધાર્યા. એ સમાચાર સાંભળી સર્વે સંતો હરિભક્તો મહારાજ પાસે આવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં ડોલિયા ઉપર વિરાજમાન થયા ને જે રીતે જીણાભાઈએ દેહ મેલ્યો તે સર્વે વાત સહુને કહી. તે વખતે દેવરામભાઈ ઉઠીને મહારાજને પગે લાગ્યા ને એમ કહ્યું, જે પ્રભુ, મારે ને જીણાભાઈને એમ કોલ છે જે જો પ્રથમ તમે દેહત્યાગ કરો તો મને તેડવા આવજો, ને જો હું પ્રથમ દેહત્યાગ કરું તો હું તમને તેડવા આવું. તે આજ અડધી રાત્રિએ હું દેહત્યાગ કરીશ ને જીણાભાઈ મને તેડવા આવશે. ત્યારે મહારાજ એમ બોલ્યા, જે બહુ સારું. એમ કહીને નારાયણજી તથા બે પાડાને દેવરામભાઈ પાસે રખાવ્યા. રાત્રિના 10 વાગ્યા ત્યારે દેવરામભાઈને મહારાજના અલૌકિક દર્શન થયા. તે ભેળે જીણાભાઈના પણ દર્શન થયા. પછી દેવરામભાઈએ મહારાજની અતિ સ્તુતિ કરી ને એમ બોલ્યા, જે મહારાજ, તમે આવા મોટા છો તે હું આવો તમારો અલૌકિક મહિમા જાણતો નહોતો ઇત્યાદિક મહિમા કહીને અડધી રાત્રિએ દેહ ત્યાગ કરીને મહારાજ અને જીણાભાઈ ભેળા અક્ષરધામમાં ગયા. આવા હતા સ્વામિનારાયણ ભગવાન અને તેમના ભક્ત, જેમને લાખ લાખ વંદન. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.